ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની ભયાનક સ્થિતિ વચ્ચે વિદેશમાં ફસાયેલા સુરતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। દુબઈમાં ફસાયેલા સુરતના 20 પ્રવાસીઓ પૈકી 5 પ્રવાસીઓ આજે હેમખેમ વતન પરત ફર્યા છે। સ્પેશિયલ રિલીફ ફ્લાઇટ મારફતે મુંબઈ અને ત્યાંથી ટ્રેન દ્વારા સુરત પહોંચેલા આ પ્રવાસીઓનું પરિવારે ભાવુક દ્રશ્યો વચ્ચે સ્વાગત કર્યું હતું। પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાતા જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ખોરવાઈ હતી, જેમાં સુરતના 20 જેટલા પ્રવાસીઓ દુબઈમાં અટવાઈ પડ્યા હતા। સતત વધતા તણાવ અને અસુરક્ષિત માહોલ વચ્ચે ફસાયેલા આ સુરતીઓ માટે ભારત સરકાર અને એમ્બેસી વહારે આવી હતી। આ 20 પ્રવાસીઓમાંથી 5 પ્રવાસીઓ આજે સ્પેશિયલ રિલીફ ફ્લાઇટ મારફતે સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે। દુબઈથી મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ આ 5 પ્રવાસીઓ ટ્રેન મારફતે સુરત સ્ટેશન પહોંચ્યા હતા। રેલવે સ્ટેશન પર જેવી ટ્રેન આવી કે પરિવારજનોની આંખોમાં હરખના આંસુ છલકાઈ પડ્યા હતા। પરિવારે પોતાના સ્વજનોનું ફૂલહાર અને બુકે આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું। યુદ્ધના ઓછાયામાંથી પરત ફરેલા મુસાફરોને જોતા જ પરિવારના સભ્યો તેમને ભેટી પડ્યા હતા અને વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું। વતન પરત ફરેલા પ્રવાસીઓએ પરિવારના સભ્યો સાથે રંગો રમીને પર્વની ઉજવણી કરી હતી અને એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી। દુબઈમાં હજુ પણ ફસાયેલા બાકીના પ્રવાસીઓને પણ વહેલી તકે પરત લાવવા માટેની આશા હવે બળવત્તર બની છે। અમર જરીવાલા। દુબઈની સ્થિતિ હાલમાં અત્યારે સારી છે, બટ ફ્લાઇટ કેન્સલેશન કન્ટિન્યુઅસલી હતા, બટ હવે ધીરે ધીરે ફ્લાઇટો રિઝ્યુમ કરે છે। એટલે રિઝ્યુમ કરે તો એક ફ્લાઇટની અંદર લગભગ 300 થી 400 ઓન એન એવરેજ 4 થી 5,000 લોકો દુબઈની અંદર રિટર્ન થાય છે। તો એ ડે બાય ડે નંબર ઓફ પેસેન્જર વધતા જશે અને લોકો સુરતમાં આવતા જશે। બટ જે માહોલ વોરનો હતો એવી સ્થિતિમાં રેસ્ટોરન્ટો, હોટેલ બધું ચાલુ હતું, એટલે એવો કોઈ ડરજનક માહોલ સર્જાયો નહીં હતો। પરત લગભગ હું 2 દિવસ કન્ટિન્યુઅસલી એરપોર્ટ પર જઈને ટિકિટની માંગ કરતા હતા અને એમાં અરાઈઝે અહીંયાથી ટિકિટ જેવી ઓપન થઈ એ કરીને અમે પાછા પરત આવ્યા છે। પરિવારમાં ખુશીનો ખૂબ જ માહોલ છે। બધા ભાવુક થઈ ગયા છે, કારણ કે જ્યારે એક દેશની અંદર યુદ્ધની સ્થિતિ હોય અને સ્થિતિમાંથી બહાર આવીને પરિવારજનોને મળીએ તો એ ઘણો આનંદનો માહોલ છે।